કંપાસનું એનું વજન ઓલરેડી હોય, આનું વજન આવી જાય તો કેટલું ભારે થઈ જાય. એવું જાઓ તો હવે બેગ ભરવી દો. મીકુ બાય તો કે સી યુ. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે કાલે વ્લોગ પૂરો નહોતો કરી શકી. આજે ડે 4 ઓફ માય વ્લોગિંગ અને આઈ થિંક ડે 5. યસ, ડે 5. અને હવે હું જાઉં છું જીમ. મિશિકાને નવડાવી દીધી છે, અત્યારે ગઈ છે સ્કૂલ. નાઉ ઇટ્સ મી ટાઈમ. એક દિવસ આખા દિવસમાં પોતા માટે 1 કલાક તો હોવો જ જોઈએ. સો મળીએ. હું ઓલવેઝ લેટ હોઉં છું, ઓલવેઝ. ધીસ વોટ આઈ એમ વેરિંગ. જીમથી પાછી આવી ગઈ છું. હવે મિશિકાનો નાઇટ ડ્રેસ ને બધું લઈ લઉં અને પૂજા કરી લઉં. 1 hour later. શું થયું? બાપલે, લખવાનું લખતી હતી ને તું બધું? હે, બધું લખતી હતી ને, થાકી ગઈ? બાપરે. मेरे पास पैंट नहीं है. कहीं है पैंट? तुम मुझे लाके दोगी कहीं है पैंट? जूडियो में से. ના પહેરું હું આવું પેન્ટ. કેમ? સારું નથી લાગતું? નાનું છે પણ આ પેન્ટ મને સારું નથી લાગતું આવું. મને તો બહુ ગમે છે. ફાટેલું છે? ફાટેલું લાગે છે તને? છોટું લાગે છે. કેમ આ ફાટેલું લાગે છે પણ બધું? તો છોટું લાગે છે તો તને નથી ગમતું મમ્મા આવું પહેરે? શું ઊંધું છે? તું ઊંધું બોલી રહી છે. हेलो गाइस. बस. कैसे हो कैसा है आप सब? आप सब? मैं अच्छी हूँ. गाइस हम पार्टी गए थे. નહીં ખાવું તને? મામા જામફળ ખાવું છે. જામફળ નથી, જે છે આ છે. ખાવું છે તો છોડ દે. બન્ના છે, બન્ના ખા. બન્ના ખા જા. ચાલ રવા દે, મારી દીદીનો ડબ્બો છે, રવા દે ને. ચાલ, દીદી ભૂખ લાગે, દીદીને મોડી આવે છે તો રસ્તામાં ખાવા. ચાલ લે બન્ના ખા. ચાલ બન્ના ખા. હવે હું આધ્યાને લેવા જાઉં છું. એને છૂટીને થોડી ભૂખ લાગે છે એટલે આજે એપલ કટ કરી અને લઈ જાઉં છું. ઓલમોસ્ટ છૂટતા 2:15 થઈ જાય છે તો વિચાર્યું કે આજે હું એની માટે એપલ લઈને જાઉં. કાલે બી એટલી એને ભૂખ લાગી હતી નીકળતા સુધીમાં, અને તરસ બી એટલી લાગી હતી કારણ કે એક બોટલ પાણી લઈ જાય છે. અને કાલે એકચ્યુઅલી એને સ્કેટિંગ હતા સ્કૂલમાં, સો પાણી બી પતી ગયું હતું. અને હું એને એવું કહું છું કે સ્કૂલનું પાણી ક્યારે નહીં પીવાનું. ટાંકી સાફ કરતા હોય ના કરતા હોય ખબર નથી, કારણ કે આગળ મને એવો એક્સપિરિયન્સ થયેલો છે. સો હું ઓલવેઝ એને એવું જ કહું કે ક્યારે સ્કૂલનું પાણી નહીં પીવાનું. તો કાલે રસ્તામાંથી એની માટે પાણીની બોટલ લીધી અને થોડું કંઈ ખાવા માટે એને લીધું. આજે તો હું એને માટે એપલ કટ કરીને લઈને જાઉં છું. સો એ છૂટશે એટલે એને વાઇપ્સ આપેલા છે, હેન્ડ ક્લીન કરી અને ખાઈ લેશે થોડું. ઘરે આવીને તો જમે જ છે પણ થોડો નાસ્તો કરી લેશે. વર્ષોથી સિંગલ લેન રોડ છે, વર્ષોથી, કેટલા ટાઈમથી. ઓલમોસ્ટ મોન્સૂન સ્ટાર્ટ થયું એ પહેલાંનો સિંગલ લેન. ખબર નહીં રોડ પર ક્યારેય કામ થતું નથી ના રોડ ખુલે છે. આ વડોદરા ક્રિકેટ એકેડમી અગાડીનો છે પણ ક્યારેય એનું કામ પૂરું થયું નથી કે ના એને કર્યું છે. એટલી મોટી એકેડમી હોય તો ત્યાં આગળના રોડ તો એટલીસ્ટ સારા હોવા જોઈએ.
ખબર નહીં મોન્સૂન આવે ને એને રોડની તો જે હાલત થાય છે, ખાડા 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 એવરીવેર. અને એટલી ફેમસ એકેડમી છે ક્રિકેટ માટેની અને સ્ટીલ ત્યાં સિચ્યુએશન છે. આ જો પહોંચી ગઈ છું ટાઈમ ટુ ટાઈમ. અમે આજે આ ચેન વેર કરી છે. આ ઇયરિંગ્સ બી અજયશ્રી કલેક્શન પરથી. અજયશ્રી કલેક્શન પર રાખીનું બહુ જ સરસ કલેક્શન આવી ગયું છે. બહુ જ સરસ કલેક્શન છે. સો જેને ના જોયું હોય તો અજયશ્રી કલેક્શનને ફોલો કરો અને ત્યાં બધું જ કલેક્શન તમને જોવા મળશે ઇન્સ્ટાગ્રામ પર. અને બીજી વસ્તુ કે ઇફ યુ વોન્ટ ટુ ડુ વિડીયો કોલ તો વિડીયો કોલ ફેસિલિટી બી છે, કોરિયર ફેસિલિટી બી છે, આપણે અલ્ટ્રેશન ફેસિલિટી બી છે. સો બહુ જ ઇઝી થઈ જાય છે. અને અલ્ટ્રેશન નાનું નાનું અલ્ટ્રેશન કરવાનું ઘણી બધી શોપવાળા અલ્ટ્રેશન પ્રોવાઈડ નથી કરતા, પણ અજયશ્રી કલેક્શન પર પ્રોવાઈડ કરીએ છીએ કે અલ્ટ્રેશન કોઈ પણ ટાઈપનું અલ્ટ્રેશન હશે જે અમારી શોપથી બાય કરેલું હશે એ અમે કરી દઈએ છીએ. અને એવું નથી, અમે એવી બી સર્વિસ આપીએ છીએ કે ઘણા અમારા એવા કસ્ટમર્સ છે કે એને સાઇઝ ચેન્જ થઈ હોય, થોડું ખોલવું હોય, કોઈ ફિટ કરવું હોય તો લોકો 6 મહિના પછી બી લઈને આવે છે અને અમે તો બી સર્વિસ આપીએ છીએ. સો કોઈને બી કલેક્શન જોવું હોય તો અજયશ્રી કલેક્શન હમણાં જ ફોલો કરજો. અને આજે આધ્યાના છે પિકલ બોલના ક્લાસ છે, પણ એને શૂઝ લેવા પડશે, મતલબ ઇઝીલી રમી શકે, કારણ કે બીજા એક શૂઝ છે એમાં એને ગ્રીપ નથી રહેતી. સો એને લેસવાળા શૂઝ લેવા પડશે. આજે મારે પહેલું આઈ થિંક છૂટે તો હું પૂછી જોઉં કે ઇફ શી ઇઝ કમ્ફર્ટેબલ કે અહીંથી જ સીધા જતા રહીએ, કાં તો પછી ઘરે જઈને જમી કરીને પછી અમે બપોરે પાછા શૂઝ લેવા જઈશું. મે બી એવું જ કરીશ, કારણ કે ત્યાં સુધી મિશિકા બી સૂઈ જાય તો ઇઝી થઈ જાય, નહીંતર મારે એને પણ લઈ જવી પડશે. સાંજે તો મારી જોડે આવવાની જ છે, તો જોઈએ હવે શું કરે છે, અત્યારે શું કહે છે. એની માટે અહીંયા કંઈ લંચ બોક્સ બી લઈને આવી છું એપલનો, તો કંઈક થોડું ખાઈ લે, નાસ્તો કરી લે, કારણ કે સ્કૂલમાં બ્રેક બહુ જલ્દી હોય છે એ લોકોની અને ફૂલ ડીશ હોય છે જમવાની, પણ હમણાંનું ખબર નહીં એને ગમતું નથી જમવાનું. તો હાથ બરાબર ક્લીન કરી દે. બહુ જ ગરમી છે, જબરજસ્ત ગરમી છે. હવે મને એવું કે તારે શૂઝ લેવા જવાનું છે પેલા રમવા માટે. હા, કઈ જવાનું છે? તો શૂઝ વગર પાસેથી ટીશ્યુ આપને. તું કેવું કરીએ? હમણાં જવું તો હમણાં જઈએ, અને ઘરે જઈને જમી કરીને જવું તો ઘરે જઈને જમી કરીને જઈએ. તું કેવું કરીએ? ઓકે બોલો. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું. શું બનાવવાનું છે? અરે યાર કોફીના અડધા કરી ઠીકવાય નાવાનું. હું તો રહી જવાની. હા, રજા પાડી દેવાની. અરે શું રજા પાડી દેવાની મમ્મી? તો હવે સાંજે કશું બાકી હતું. કંઈ નહીં, લખી દેવાનું. હવે હું છે એક દિવસમાં. એક દિવસ? તો શું? 2 દિવસ. કેમ 2 દિવસ એટલે રજા પાડીશું આપણે? કેમ 2 દિવસ? ઓકે, કઈ વાત નહીં. ચલો, હવે છે આજે અમારો પિકનિક ડે. ચલો બાય, નાઇસ ટુ મીટ યુ. આજે જ પહેરજે બૂટ મોજા. ગાડી લઈને જતી રહું? એક્ટિવા લઈને જતી રહું, હું તો જતી રહીશ. કેવી રીતે જઈશ? પાર્ક મૂકી જશે મને. તારે આમથી આમ જવાનું નહીં તો ગાડી લઈને એ થઈ જશે. આવડે મને ગાડી ચલાવતા? જઈશ થોડું, મારે કોલ્સ ચાલે. હા, સોરી વાયરલ ગર્લ છે. મેં બેબી સિટિંગ કરવા છે. આવે છે ને આ દુપટ્ટો જે રીતે પહેરીને આવી છું, કોનો છે આ દુપટ્ટો? આ દુપટ્ટો આવે છે, મારો નવો ડ્રેસ છે. આવો તારો છે એટલે એવું કેવું તારું? હા, ચાલશે નહીં.
અત્યારના શૂઝ લેવા માટે ડિકેથલોન પહોંચી ગયા છે અમે. અહીંથી એન્ટ્રી. લેટ્સ ગો 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 ગો, અધરવાઇઝ લેટ થઈ જઈશું. લેવા આવ્યા છે અમે. કયા શૂઝ લઈએ? સારા છે. પણ આ તો નહીં આવતા. નહીં જશે ને પગ અંદર. 32 તો હતો. આ કયું છે? તો આ 33 છે. એ કામ કો 30. બાય કર્યા આટલા માટે. મૂકી દે ને પણ બેગ મૂકી દે. મેં ક્યાં નહીં પર. તો શું કરવા? સોરી. બેગ મૂકી દે. ચલો હવે શૂઝ છે અંદર. પેલું કાગળ છે, જો કાગળ કાઢ નાખ. અહીંયા ચેન્જ કરી લીધા શૂઝ. કઈ જગ્યાએ? કોલ માટે પ્રોપર તૈયાર થઈ ગઈ છે. પરફેક્ટ. ચાલો લેટ્સ ગો. જગ્યા છે હવે ફાઇનલી એના ક્લાસ પર. એના ક્લાસ સ્ટાર્ટ થાય છે 6 o'clockના. અમે 10 મિનિટ્સ થોડા જલ્દી છે. તો અને મસ્ત શૂઝ મળી ગયા અને એકદમ ગુડ પ્રાઇસમાં. ટેકલેથોનમાં સેલ ચાલે છે. 1699ના શૂઝ હતા જેમને પડ્યા છે 999 ઓનલી. અને એકદમ કમ્ફર્ટેબલ શૂઝ છે સ્પોર્ટ્સ માટે. બહુ જ સરસ હતું. કલેક્શન બી સારું હતું અને પણ ઘણું ડિસ્કાઉન્ટ મળ્યું કહેવાય. 1699ના સીધા 999. એટલું સરસ વેધર છે અને ઠંડક બી છે. સ્ટીલ વેઇટિંગ. પણ આઈ મસ્ટ સે કે આદ્યાને બહુ સારા કોચ મળ્યા છે કે જે અને ડિટેલમાં શીખવાડે છે અને શી ઇઝ ડુઈંગ વેરી વેલ. એમ બહુ જ સરસ કરે છે આદ્યા. હજી એનું સેકન્ડ ડેટ છે અને શી ઇઝ ડુઈંગ ગ્રેટ. કોચ સારા મળી જાય ને તો એવરીથિંગ ઇઝ સોર્ટેડ. બધું જ ઇઝી લાગવા માંડે. મને જ્યારે ફર્સ્ટ ડે મૂકીને દેટ ટાઈમ આઈ ફીલ કે કેવું હશે, કેવા કોચ હશે, કેવું કરશે આ ત્યાં. પણ નાઉ આઈ એમ સેટિસ્ફાઈડ વિથ ધ કોચ. ટાઈમ છે ભાઈ. ફૂકી મારો. મને મમ્મી કહે છે બસ હવે ઊંઘી જાઓ. ચલો. મને એના નાક પર પાણી અથડી ગયા. મેં અહીંયા અથડી ગયા. અહીં હું થાકી ગઈ છું તો મને ઊંઘ આવે છે બહુ. અને મિશિકાએ જો મને ઊંઘ આવે છે. હું સ્કૂલની વાતો કરું છું અને આ જો મને મમ્મી કરી વાળ બી એ નહોતું. સોરી મિશુ. ગાઈસ ને બાય કહી દે. બાય બાય. बाल की दुकान बाल तो ले ले. બાય. એને બાય કહી દીધું. હોપ યુ લાઈક અવર વિડીયો.